નમસ્કાર દર્શક મિત્રો, આપણા મુદ્દા આપણી વાતની આજની કડીમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ભારત જેવા વિશાળ દેશમાં એકસાથે અનેક યોજનાઓ કાર્યરત હોય અને ખાસ કરીને જો એ સરકારી યોજનાઓ હોય તો એમાં સરકારી ગતિએ જ કામ ચાલતું હોય. આ કોન્સેપ્ટથી આપણે પણ એટલા બધા ટેવાઈ ગયેલા હોઈએ કે આ ગોકળ ગાયની ગતિ માટે આપણને કશું અજુગતું પણ ન લાગે. પણ હમણાં છેલ્લા કેટલા વખતથી આપણે જોઈ રહ્યા છે કે હવે ધીરે ધીરે વસ્તુઓમાં બદલાવ આવી રહ્યો છે. એક ઉદાહરણ આપવા માંગીશ. જમ્મુ, ઉધમપુર, શ્રીનગર, બારામુલ્લા રેલવે લિંક. લગભગ 40,000 કરોડથી વધારે રકમનું આ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટનું કામ એન્જિનિયરિંગ માટે પણ એક બહુ જ મોટી ચેલેન્જ હતું, કારણ કે એમાં હિમાલયને કાપીને લગભગ 38 સુરંગો બનાવવાની હતી અને 900થી વધારે પુલનું નિર્માણ કરવાનું હતું. આ જે પ્રોજેક્ટ હતો એનું લગભગ 40% કામ એ 20 વર્ષના દાયરામાં પૂર્ણ થયું હતું. 60%નું કામ બાકી હતું. પણ આ બાકી રહેલા 60%નું કામ માત્ર 11 વર્ષના ગાળા દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યું. એટલે જો ઓરિજિનલ સ્પીડે અને એ પ્રમાણે જ કામ ચાલ્યું હોત તો કદાચ આ જે પ્રોજેક્ટ છે એ 2038માં પૂરો થયો હોત, પણ એના બદલે એ તાજેતરમાં પૂર્ણ થઈ ચૂક્યો છે. અને આ કમાલ છે પ્રગતિની. આ પ્રગતિ શું છે એના વિશે આજે આપણે આપણા મુદ્દા આપણી વાતમાં ચર્ચા કરવાના છીએ. આ ચર્ચામાં ભાગ લેવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર શ્રી કેતનભાઈ ત્રિવેદી. કેતનભાઈ, દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આજની આ ચર્ચામાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને જણાવો કે આ પ્રગતિ શું છે, પ્રગતિ એટ 50. પ્રગતિબેન, ફાલ્ગુનીબેન, પ્રગતિ એ પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન એનું ફૂલ ફોર્મ છે અને ભારત સરકારનો એક બહુ મહત્વકાંક્ષી ઉપક્રમ છે. મહત્વકાંક્ષી એટલા માટે કે નરેન્દ્ર મોદીએ જ્યારે 2014માં શાસનની ધુરા સંભાળી એ પછી 2015ના માર્ચ મહિનામાં અમલમાં મૂકવામાં આવ્યું. આનો મૂળ આશય એ છે કે જેટલા બી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ દેશના કોઈ પણ રાજ્યમાં કોઈ પણ સ્તરે ચાલતા હોય એનું એક ઝડપથી ઇમ્પ્લિમેન્ટેશન કરવું, જે એના નામમાં છે કે ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન. અને એના માટે ગવર્નન્સ જે છે એ એક્ટિવ નહીં, પ્રોએક્ટિવ થાય. એટલે આપણે જે શબ્દ વાપરો ને કે સરકારી ગતિથી કામ ચાલતું હતું, તો આ જે પ્રગતિ પ્લેટફોર્મ છે એ સરકારી કામ હોય એને અસરકારક રીતે એનું ગવર્નન્સ તરફ શિફ્ટ કરે છે. અને એક અર્થમાં જેને કહેવાય કે વડાપ્રધાન પોતે આ પ્રગતિનું સંચાલન કરે છે, એટલે કે એની તમામ બેઠકો વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને થાય છે. એટલે કોઈ પણ પ્રોજેક્ટ ટૂંકમાં ક્યાં પહોંચ્યો, એનું અમલીકરણ ક્યાં પહોંચ્યું, શું ખૂટે છે, એમાં માર્ગમાં કોઈ અવરોધો ક્યાં આવે છે, એ જાણવા માટેનું રિયલ ટાઈમ ડેટા સાથેનો ઉપક્રમ છે આ, જેને આપણે પ્રગતિ કહીએ છીએ. હમણાં ડિસેમ્બર 2025માં આ પ્રગતિની 50 બેઠકો પૂરી થઈ. અને 50મી બેઠકને સંબોધિત કરી હતી નરેન્દ્રભાઈએ. હા, એટલે 50 બેઠક પછી જ્યારે આપણે એના વિશે ચર્ચા કરવા બેઠા છીએ ત્યારે આપણને યાદ હશે કે ગુજરાતમાં પણ એક આપણે ગુજરાત સરકારનું એક ડેશબોર્ડ એવી રીતે જાણ્યું હતું. ને હવે દરેક ઇન્ટરનેટથી જે લોકો પ્રાથમિક પરિચય છે એ લોકોને ખ્યાલ છે કે ડેશબોર્ડ એ કેવા પ્રકારની કામગીરી કરતી હોય છે. આ એક ભારત સરકારનું ડેશબોર્ડ છે કે જે ડેશબોર્ડમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પ્રોજેક્ટની માહિતી મેળવાય છે, પ્રોજેક્ટમાં કયા અવરોધો છે એની ચર્ચા થાય છે અને એ અવરોધોને તાત્કાલિક નિરાકરણ આવે એના માટે ઝડપથી કાર્યવાહી થાય છે. એટલે એવું કહી શકાય કે વધારે પારદર્શક રીતે અને વધુ અસરકારક રીતે કાર્ય થઈ શકે, એ આનો મૂળ ઉદ્દેશ છે. એટલે જે એના નામમાં બતાવે છે ને, પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન. સવાલ એ પણ થાય કે આની શરૂઆત કેવી રીતે થઈ, એના ઉદ્ભવ વિશે આપ કહી શકો? કારણ કે જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના સીએમ હતા
તે વખતે આનું વિચાર બીજ રોપાઈ ગયું હતું અને એનું અમલીકરણ પણ થયું હતું, તો એને નેશનલ લેવલ પર લઈ ગયા અને આ ફ્લેગશિપ પ્રોગ્રામ કર્યો એમણે, તો એના ઉદ્ભવ વિશે પણ આપ જણાવો. એ વાત આપે યોગ્ય કરી કે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નોટ એક્ઝેક્ટ પ્રગતિ પણ સ્વાગત ઓનલાઈન નામનો એક કાર્યક્રમ આપણને બધાને ખબર છે કે એણે અમલમાં મૂક્યો, જેમાં સ્વાગતના માધ્યમથી એ લોકોના જે પ્રશ્નો હોય એનું એક નિરાકરણ લાવતા હતા. લોકો રજૂઆત કરે એટલે કે ભાઈ મારે કચ્છ જિલ્લામાં કંઈક રજૂઆત છે કોઈકને, જમીનને લગતી છે, પાણીને લગતી છે, પોતાની કોઈ બીજી સમસ્યા છે, તો એ રજૂઆત કરે એટલે સામે કચ્છ જિલ્લાના કલેક્ટર અથવા તો સંબંધિત અધિકારી જેના પરવ્યુમાં આ વાત આવતી હોય એ હાજર હોય. એટલે એક પ્રકારે જેને કહેવાય ને કે જ્યુડિશિયલ છતાં નોન જ્યુડિશિયલ ફોર્મ છે કે ભાઈ અહીંયા નિર્ણય કરનાર સર્વોચ્ચ અધિકારી એટલે મુખ્યમંત્રી બેઠા છે, સર્વોચ્ચ સત્તા છે, સામે એનું અમલીકરણ કરનાર અધિકારી છે અને અરજદાર છે, આ ત્રણેય એક સાથે બેઠા છે. એટલે જેને કહેવાય ને સરકારમાં આપણે કહીએ ને કે પેલી ધક્કા સિસ્ટમ હોય, અહીંયાથી અહીંયા જાઓ, બાય બાય ચારણી થાય, આ વિન્ડોથી પેલી વિન્ડો પર જાઓ, એ તમામ વિન્ડોને આ સ્વાગત એક વિન્ડો પર લાવી દેતું. પ્રગતિ અને સ્વાગત અલગ એ રીતે પડે છે કે પ્રગતિમાં સામાન્ય લોકોની ફરિયાદો અને એને સ્થાન નથી, કારણ કે કેન્દ્રનો વિષય છે, રાજ્ય સરકારનો વિષય નથી. રાજ્ય સરકારમાં એ શક્ય છે, કેન્દ્ર સરકારમાં એ શક્ય નથી, કારણ કે રાજ્ય અને સાથે સાથે ઘણી બધી એજન્સીઓ એક પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ હોય છે. એટલે એના મેઇન 4 મુદ્દાઓ છે કે એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ હોય, પાવરના પ્રોજેક્ટ હોય, રોડ અને હાઈવેઝ ના પ્રોજેક્ટ હોય, કોલસાના હોય કે બીજા એવા સોશિયલ ઉપક્રમો હોય જે ભારત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હોય. એ પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યા, એ દરેક પ્રોજેક્ટમાં કેટલી કામગીરી થઈ. ફોર એક્ઝામ્પલ આપણે જમ્મુ કાશ્મીર ટનલની વાત કરી કે અથવા તો કોઈ હાઈવેઝની વાત કરતા હોય કે ભાઈ ચલો મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેનની વાત છે, આ મોટો પ્રોજેક્ટ છે જેમાં જમીન સંપાદન કરવાની છે, રેલવે ટ્રેક નાખવાનો છે, એટ ધ સેમ ટાઈમ રેલવેનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની સાથે જોડાયેલું છે. તો એ પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો? આજે માનો કે 5મી જાન્યુઆરીએ નરેન્દ્રભાઈને એ જાણવું હોય કે આ પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો, તો પ્રગતિની બેઠકમાં અધિકારીઓ પણ હાજર છે અને રિયલ ટાઈમ ડેશબોર્ડ ઉપર તમને ડેટા બતાવે છે કે ભાઈ સુરતથી બિલીમોરા વચ્ચેનો ટ્રેક તૈયાર છે, બિલીમોરાથી 15 કિલોમીટર સુધીનો ટ્રેકનું કામ બાકી છે, 15 કિલોમીટરથી 19 કિલોમીટર, 4 કિલોમીટરના પટ્ટામાં જમીન સંપાદનની મુશ્કેલીઓ છે. એટલે આખો રિયલ ટાઈમ ડેટા જે છે એ એમને ડેશબોર્ડ પર મળે છે. જેમની પાસેથી એને કામનો હિસાબ માંગવાનો છે એ અધિકારીઓ ત્યાં હાજર છે. કન્સર્ન જે કંઈ એના અમલીકરણમાં જે એજન્સીઓ સંકળાયેલી છે એજન્સીઓના પ્રતિનિધિઓ ત્યાં હાજર છે. એટલે એના કારણે એક કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન થાય છે દરેક પ્રોજેક્ટનું. અને અત્યાર સુધીમાં જ્યાં સુધી આપણી પાસે આંકડા ઉપલબ્ધ છે ત્યાં સુધીમાં ડિસેમ્બર 25 એટલે માર્ચ 2015, 25 માર્ચ 2015 આ પ્રોજેક્ટ શરૂ થયો હતો. ડિસેમ્બરમાં એની 50મી બેઠક મળી ત્યાં સુધીમાં લગભગ 85 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ આ પ્રગતિના મૂલ્યાંકન હેઠળ આવી ચૂક્યા છે. એટલે એનાથી આપણને છે ને જેનો સ્કેલ ખબર પડે છે કે કેવા પ્રકારના પ્રોજેક્ટ કઈ રીતે અને કેવી રીતે એનું ઇવેલ્યુએશન થાય છે. તમે એ તો સમજાવ્યું કે આ કેવી રીતે કામ કરે છે પ્રગતિ, પણ દર્શક મિત્રોને એ પણ જણાવો કે એની જેમ આ એક એક્ઝામ્પલ મેં આપ્યું હતું બારામુલ્લા રેલવાળું, શ્રીનગર બારામુલ્લા જમ્મુથી, એવા બીજા કોઈ એક્ઝામ્પલ્સ છે, બીજા કોઈ ઉદાહરણ છે જેમાં આવું સીમાચિહ્ન સિદ્ધિ હાંસલ થઈ હોય, એની સિદ્ધિઓ વિશે જો બીજો કોઈ એક્ઝામ્પલ જો એવા ઘણા બધા છે. એટલે ખાસ કરીને હાઈવેઝ અને રેલવે પ્રોજેક્ટ ઘણા બધા અટકી ચૂક્યા હતા. આમાં સૌથી વધારે છે ને અસરકારક પરિબળ કયું છે કે સરકારી એજન્સીઓની જે માનસિકતા છે કામ કરવાની. કારણ કે રોડ અને હાઈવેઝ રેલવેના પ્રોજેક્ટ એવા હોય કે જેમાં અનેક એજન્સીઓ હોય, કોન્ટ્રાક્ટ્સ હોય, એના પેટા કોન્ટ્રાક્ટર્સ હોય અને પછી એકબીજા ઉપર બ્લેમ ગેમ કરવાની શરૂ થતી હોય. સંકલનનો અભાવ જોવા મળતો હોય, સંકલનનો અભાવ હોય એજન્સી પાસે. એટલે ઘણીવાર એવું થતું, એટલે ભૂતકાળમાં આપણને ખ્યાલ છે કે સરકારી મિટિંગો થાય ત્યારે ડિસ્ટ્રિક્ટ કક્ષાના જે કલેક્ટર્સ કે ડીડીઓ હોય
એની પાસે એ પ્રોજેક્ટ વિશે છેલ્લી માહિતી ના હોય. એને કંઈક પ્રશ્ન પૂછવામાં આવે તો કે ભાઈ મારે મારા મામલતદારને પૂછવું પડશે, એટલે મામલતદાર પાસેથી હું ડેટા મગાવીશ. આમાં સૌથી મોટો એ છે કે દરેક અધિકારી તૈયાર થઈને આવે છે, અને કોઈ પણ અધિકારી ક્યાંય પણ નાનું મોટું બી મિસગાઈડ કરવાનો, સિસ્ટમને મિસગાઈડ કરવાનો પ્રયત્ન કરે, તમારી સામે રિયલ ટાઈમ ડેશબોર્ડ છે કે જે ડેટા તમને કોન્ટ્રાડિક્ટ કરશે તરત જ કે ભાઈ આ તમે અધિકારી જે રજૂઆત કરી રહ્યા છે ખોટી છે, રિયલ ટાઈમ ડેટા આ છે. એટલે આપણે જે વાત કરી સક્સેસફુલ પહેલાંમાં, તો 2-3 એવી વસ્તુ છે કે એક તો 10,000 કરોડના ટ્રાન્સપોર્ટ સેક્ટરના પ્રોજેક્ટ છે એ પ્રગતિના કારણે એનો ટાઈમ જે પીરિયડ છે એ ઘટ્યો છે, ટ્રાવેલ ટાઈમ રિડ્યુસ થયો છે, લોજિસ્ટિક એફિશિયન્સીને બૂસ્ટ કરી છે, અને સાથે સાથે કનેક્ટિવિટી એક સ્ટેટથી બીજા સ્ટેટ સુધીની જે કનેક્ટિવિટી છે એ એનહાન્સ થઈ છે. આ 10,000 કરોડના જે રોડ અને હાઈવેઝના, રેલવેઝના જે પ્રોજેક્ટ હતા એ જે નોર્મલ સમયગાળામાં તમને પૂરા થતાં લગભગ 10 થી 12 વર્ષ લાગે, એ પ્રોજેક્ટ લગભગ અડધાથી ઓછા સમયમાં પૂરા થઈ શક્યા છે. આઈ થિંક નવી મુંબઈનું એરપોર્ટ પણ આનું જ એક્ઝામ્પલ છે. એરપોર્ટ પણ એનું ઉદાહરણ છે, આપણી બુલેટ ટ્રેન પણ એનું ઉદાહરણ છે, અને જે કોરિડોર આખો નીકળે છે કાશ્મીરથી કન્યાકુમારી અને નોર્થ અને વેસ્ટને જોડતો, એ બધા જ મેજર પ્રોજેક્ટ્સ હાઈવેઝ અને રેલવેઝના આમાં આવી જાય છે. બીજા કયા કયા ક્ષેત્રને આમાં સાંકળી લેવામાં આવ્યા છે? અને આજે પ્રગતિ એટ 50માં જે વાત થઈ હતી એ દેશના 5 રાજ્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો પ્રધાનમંત્રીએ, જેમાં વન ઓફ ધેમ વોઝ ગુજરાત. કારણ કે બહુ મોટા પાયે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને આપણો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જ એટલો મોટો છે કે જેમાં મોટા સ્કેલ ઉપર કામ થઈ રહ્યું છે. ખાસ કરીને સ્કોપ જે છે પ્રગતિનો, એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રેલવે, પાવર, વોટર, કોલ, આ બધું જ આવી જાય છે. અમુક સોશિયલ સેક્ટર્સના પણ પ્રોજેક્ટ આવે છે કે જેમાં માનો કે તમારે કોઈ કેન્દ્ર સરકારની કોઈ સ્કીમ છે, એ સ્કીમ વિશે ક્યાં અટકે છે, તમારું ટાર્ગેટ હતું કે ભાઈ 2019માં આ સ્કીમ લોન્ચ કરી છે, 2022 સુધીમાં પૂરી કરવાની છે, અને તમે 2021ના મિડમાં આ પ્રોજેક્ટની ચર્ચા કરવા બેઠા છો, તો ક્યાં એનું સ્ટેટસ છે. એટલે એનો ફાયદો એ થાય કે તમારી જે ડેડલાઇન છે એ ડેડલાઇનને તમે ચૂકતા હો એનો અંદાજ તમને અડધા રસ્તે આવે છે, તો તમે બાકીના જે તમારી પાસે જે સમયગાળો છે એમાં તમે કામની સ્પીડ છે એ સ્પીડને વધારી શકો છો. એટલે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ પ્રોજેક્ટ નહીં, ગવર્મેન્ટની ઘણી બધી એવી સ્કીમ છે કે જે સ્કીમને આની અંદર આવરી લેવામાં આવી છે, અને એનું ઇવેલ્યુએશન થાય છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ સ્કીમ હોય, માનો કે સોશિયલ સેક્ટરની આપણે કહીએ, ઉદાહરણ અત્યારે એમ ઓફહેન્ડ મને યાદ નથી, પણ બેટી બચાવો તો સોશિયલ કેમ્પેન છે, પણ એ પ્રકારની માનો કે જે યોજનાઓ છે કે જેમાં એક ડાયરેક્ટ બેનિફિશિયરી લોકો છે, બરાબર, તો એ બેનિફિશિયરી સુધી એનો લાભ પહોંચ્યો કે નહીં, એના ફ્રૂટ્સ કેટલા લોકો સુધી પહોંચ્યા. એટલે જે વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મંત્રાલય છે ત્યાંથી માંડીને ટુરિઝમ રિલેટેડ કોઈ પ્રોજેક્ટ છે, માનો કે ઉજ્જૈન મહાકાલ કોરિડોર હતો, બરાબર, એવી રીતે કાશી કોરિડોર બનાવ્યો, પછી કાશી અને ક્યોટોની તર્જ પર ડેવલપ કરવાની જે વાત હતી, બનારસના જે મેજર પ્રોજેક્ટ હતા, એ બધા જ પ્રોજેક્ટને પ્રગતિ યોજના હેઠળ એને ઇવેલ્યુએટ કરવામાં આવ્યા છે. કે કાશીમાં જે કોરિડોર હતો એ કોરિડોર વિક્રમ સમયમાં પૂરો થઈ ગયો છે, બરાબર, તો એ પણ આ પ્રગતિના ઇવેલ્યુએશન હેઠળ આવતો રહે. એટલે આવા જેટલા કેન્દ્ર સરકારના કે જેમાં રાજ્ય સાથે કેન્દ્ર સરકારની ભાગીદારી સાથે મળીને કરતા હોય, અથવા તો કેન્દ્ર સરકારના એકલાના પ્રોજેક્ટ છે, બધા જ પ્રોજેક્ટનો આમાં સમાવેશ થાય છે. કારણ કે એને પ્રગતિને કોઈ એક ફોર્મેટમાં રાખવામાં નથી આવ્યું, માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ જોશે એવું નથી, અને એટલા માટે એના જ્યારે શરૂઆત થઈ ત્યારે ખાસ કહેવામાં આવ્યું હતું કે સોશિયલ સેક્ટરના તમામ પ્રોજેક્ટ એમાં આવરી લેવામાં આવશે. એટલે કોઈ પણ પ્રોજેક્ટ હોય, મૂળ આનું જે કામ છે એ પ્રોજેક્ટનું ઇવેલ્યુએશન કરવાનું છે, પ્રોજેક્ટની ડિઝાઇન કરવાનું કે પ્રોજેક્ટને અમલમાં મૂકવાનું નથી. એ એજન્સીઓ જુદી છે. અહીંયા સૌથી માઇનોર ફરક સમજવા જેવો એ છે કે
પ્રગતિ પોતે કોઈ એક સ્કીમ નથી, બરાબર છે. પ્રગતિ પોતે કોઈ પ્લેટફોર્મ નથી કે જે સ્કીમ બનાવે છે અથવા તો સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરે છે. પ્રગતિ એવું પ્લેટફોર્મ છે જે ટેકનોલોજીના માધ્યમથી પેલું કરવામાં આવ્યું છે, જે એવું કહી શકાય કે ડિજિટલ ઇન્ટરફેસ છે, ડિજિટલ જે કેન્દ્રને રાજ્યને અધિકારીઓને એના કરતાં બી જેને કહેવાય ડિજિટલ મોનિટરિંગ છે. ઓકે, એટલે મોનિટરિંગ ઇન ધ સેન્સ કે જે પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો છે એ માત્ર તમે ફિઝિકલ બેઠકમાં ચર્ચા કરીને અત્યારે સુધી સરકારમાં જેમ આપણે ચાલતું હતું, મિટિંગો થતી હતી અને પેલું થતું હતું, એના બદલે રિયલ ટાઈમ ડેટા સાથે એનું ઇવેલ્યુએશન થાય છે. એટલે કે આપણે કાશી કોરિડોરની ચર્ચા કરતા હોઈએ તો જ્યારે પ્રગતિની બેઠકમાં ત્યારે ડેશબોર્ડ ઉપર રિયલ ટાઈમ ડેટા રિફ્લેક્ટ થાય છે અને એના આધારે જે કંઈ નિર્ણયો લેવા પડે એ નિર્ણયો બહુ ઝડપથી લઈ શકાય છે. ગ્રીવન્સીસ છે કોઈના, એને એડ્રેસ કરવા હોય તો એને બહુ ઝડપથી એડ્રેસ કરી શકાય છે. કે ભાઈ કોઈ પ્રોજેક્ટમાં માનો કે લેન્ડ ઇક્વિઝિશનમાં બહુ મોટો પ્રોબ્લેમ આવ્યો છે, તો લેન્ડ કોઈ પાવર પ્રોજેક્ટ માટે કે કોઈ પહેલાં માટે કે ભાઈ કોલના કોઈ પ્રોજેક્ટ માટે એમ થાય કે ભાઈ આમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની આ પોલિસીને આ ક્લોઝના કારણે આ કામ અટકી ગયું છે, તો તરત જ એને રિલેટેડ જે કંઈ કરવું પડે એ કોલ મિનિસ્ટ્રીને ડિરેક્ટ થાય છે, પાવર મિનિસ્ટ્રીને ડિરેક્ટ થાય છે. એટલે સેન્ટ્રલ, અને આનો સૌથી મોટો ફાયદો એ છે જે હું માનું છું કે 80 લાખ 85 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ તમે આ રીતે કરી શકે એનું સૌથી મોટું કારણ એ છે કે પ્રાઇમ મિનિસ્ટર પોતે એને ચેર કરે છે. એટલે એની જે સિરિયસનેસ છે, હમણાં માનો કે તમે ડિપાર્ટમેન્ટને કામ સોંપી દીધું હોય કે ભાઈ મિનિસ્ટરો કે અધિકારીઓ, તો એક પ્રકારની સરકારી આપણે સિસ્ટમ જાણીએ છીએ કે એક પ્રકારની લેથાર્જિક પેલી આવી જાય, એમાં હર્ડલ્સ આવે, પછી ત્યાંથી ઉપર રિપોર્ટ જાય ત્યારે કન્વિનિયન્ટ રિપોર્ટ બને. આમાં એવો કોઈ ચાન્સ નથી કારણ કે પીએમ પોતે મોનિટર કરે છે અને એ પોતે તમામ બેઠકમાં હાજર રહ્યા છે. એક પણ બેઠક એવી નથી કે જેમાં પીએમ 50 બેઠકમાં પીએમ એબસન્ટ હોય, કારણ કે પીએમનું ઇનિશિયેટિવ છે. પીએમઓમાંથી આ પ્રગતિનું મોનિટરિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. એટલે આખો પ્રોજેક્ટ છે એ પીએમઓનો છે, એમાં કોઈ મિનિસ્ટ્રી ઇન્વોલ્વ નથી, આ પીએમઓ કરે છે. અને એના કારણે જે સ્પીડ છે, જે એનો મૂળ આશય છે ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશનનો, એ સર થાય છે. કેતનભાઈ, સવાલ એ થાય કે જો પ્રગતિ એટ 50નો ઓવરવ્યૂ કરવો હોય અને એની યુએસપીઝની વાત કરવી હોય તો તમે જેમ કહ્યું એમાં પારદર્શિતા આવે છે, ઝડપ આવે છે, અસરકારક અમલીકરણ પણ આવે છે, સંકલન પણ આવે છે. આના સિવાય પણ કઈ વસ્તુ છે એની યુએસપીમાં? જો 2-3 વસ્તુઓ આપણે એને જો વધારે સ્ટ્રક્ચર્ડ વેમાં કેવી હોય તો કહી શકીએ તો એની ઇકોનોમિક ઇમ્પેક્ટ આવે. એને એક્ઝેક્ટ ડેટા સાથે મેજર કરવી શક્ય નથી, પણ તમે જે કાશ્મીરનું ઉદાહરણ આપ્યું કે ભાઈ એ ટનલ જો નોર્મલ કોર્સ હોત તો કદાચ હજુ બીજા 15 કે 20 વર્ષ લાગી શક્યા હોત. બરાબર. હવે કોઈ એક પ્રોજેક્ટ 5 વર્ષનો હોય એ 10 વર્ષમાં પૂરો થાય કે 12 વર્ષમાં પૂરો થાય તો 1 લાખ કરોડનો પ્રોજેક્ટ 1.25 લાખ કરોડનો થાય, 1.25 લાખનો એ 1.5 લાખ કરોડનો થાય. બિલકુલ. જો તમે 5 વર્ષનો પ્રોજેક્ટ 5 જ વર્ષમાં પૂરો કરો તો તમારું જે સેવિંગ છે એ 1 લાખ કરોડનો જ થાય. પણ જો તમારે 1.25 લાખ કરોડ ખર્ચવા પડ્યા હોત તો 25,000 કરોડ તમે એ રીતે તમારી ઇકોનોમિક સેવિંગ છે કે જે પ્રોજેક્ટ તમે 5 વર્ષના બદલે 7 વર્ષમાં પૂરો કર્યો હોત તો 2 વર્ષનું જે કોસ્ટિંગ છે એ તમે બચાવી શક્યા છો. એટલે આની જે ઇકોનોમિક ઇમ્પેક્ટ છે એ જેને કહેવાય ને કે આપણે એક અંદાજમાં કહીએ કે ભાઈ 85 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ છે, તો 85 લાખ કરોડના પ્રોજેક્ટમાંથી અમુક પ્રોજેક્ટ જો ટાઈમલી પૂરા ન થયા હોત તો ઇટ કુડ હેવ બીન 100 કરોડ કે 105 કરોડ, ફિગર હજી પણ વધી જાય. વધી શકે. બિલકુલ બિલકુલ. એટલે આને છે ને તમારે પહેલા નફા નુકસાનની જેમ તમે એને જોઈ ન શકો કે આનાથી આટલો નફો ન થયો, પણ ઇનડિરેક્ટલી એ તમારું એક ઇકોનોમિક બેલેન્સ શીટ છે સરકારની, એ બેલેન્સ શીટ સુધારવામાં બહુ મોટો ફાયદો ભજવે છે. બરાબર. એની એક સોશિયલ ઇમ્પેક્ટ છે કે ભાઈ તમને ટાઈમસર બધા પ્રોજેક્ટ પૂરા થાય છે. માનો કે હમણાં થોડા સમય પહેલા જાહેરાત કરી રેલવે મંત્રીએ કે ભાઈ 2027માં બુલેટ ટ્રેનનો એક ફેઝ તમારા માટે રેડી હશે. બરાબર. તો એની જે સોશિયલ ઇમ્પેક્ટ છે એ આ છે કે ભાઈ લોકો એક્સપેક્ટ કરતા થાય છે કે ભાઈ આ પ્રોજેક્ટ છે એ આટલા સમય મર્યાદામાં પૂરો થશે. અને એનું ગવર્નન્સ આસ્પેક્ટ એ છે, ગવર્નન્સની ઇમ્પેક્ટ એ છે કે એકવાર તમારો પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ મોનિટર થાય છે એટલે આખી જે હાયરાર્કી છે છેક નીચેથી ઉપર સુધીની એની કામ કરવાની માનસિકતા બદલાય છે.
તમને ખબર છે કે somebody is watching, somebody is monitoring. તમે નીચે કામ કરતા હો તમારી એફિશિયન્સી બી થોડી વધી જાય, એફિશિયન્સી મપાય છે. અને બીજું કે થોડા વધારે જાગૃત થઈને તમે કામ કરવા લાગો. સાયકોલોજીકલ એક પેલો છે કે ભાઈ પીએમ ઇઝ વોચિંગ. કરેક્ટ. આજે નહીં તો આવતા મહિનાની બેઠકમાં તમારે આ નહીં પૂરું કરો તો તમને પૂછવામાં આવશે. યુ આર આન્સરેબલ. હા, બરાબર. એટલે આ જે પેલો છે ને એ તમને ધેટ કીપ્સ યુ રનિંગ. બિલકુલ બિલકુલ. એટલે આ એની એક ગવર્નન્સ ઇમ્પેક્ટ છે એ પણ બહુ મોટી છે. એટલે આ 3 ઇમ્પેક્ટ એવી છે કે જેને તમે કોઈ ફિગરમાં ન માપી શકો અથવા તો એને મેજર ન કરી શકો, પણ આ એના હું તો એને કહું છું કે આ એના ડિરેક્ટ બેનિફિટ છે. જે પ્રકારની સિસ્ટમ આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ સરકારમાં, ટેકનોલોજી છે તો એનો ફાયદો પણ આપણને આ રીતે મળે છે. પ્રગતિનું લક્ષ્યાંક શું છે, ભવિષ્ય શું છે? શું એવું કહી શકાય કે સરકારનું, કેન્દ્ર સરકારનું સ્વપ્ન કહો કે વિઝન કહો, એ વિકસિત ભારત 2047 છે, તો એ લક્ષ્યને હાંસલ કરવા માટે અથવા ત્યાં સુધી પહોંચવા માટે પ્રગતિ એનો એક્સિલરેટર છે કે? એક્સિલરેટર એ અર્થ ચોક્કસ કહી શકાય કે હમણાં નરેન્દ્રભાઈએ વાત કરી હતી રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ. તો રિફોર્મ એ છે કે જે પોલિસીગત નિર્ણયો છે, બરાબર, કે ભાઈ તમે ઇકોનોમિક રિફોર્મ્સ કરો, તમે લીગલ રિફોર્મ્સ કરો, તમે આ ક્ષેત્રમાં રિફોર્મ્સ કરો, તમે લેબર લોઝ નવા લાવો, તમે બીજા કાયદાઓમાં રિફોર્મ લાવો. તો એ ક્યારે તમને ખબર પડે કે જ્યારે તમને ગ્રીવન્સીસ અથવા તો હર્ડલ્સ આવતા હોય એ ખબર પડે. આ 85 લાખ કરોડના પ્રોજેક્ટમાંથી તમને એ ખબર પડે કે ભાઈ આ પ્રોજેક્ટ કરવા જઈએ તો આમાં એન્વાયરમેન્ટલમાં આટલા હર્ડલ્સ આવે છે, આમાં લેબર લોઝ આ જગ્યાએ નડે છે આપણને, લેન્ડ ઇક્વિઝિશનના જે લોઝ છે એમાં આ લોઝના કારણે આપણને મુશ્કેલી પડે છે. તો એનું એક એનાલિસિસ થાય, એ એનાલિસિસમાંથી તમને રિફોર્મ કરવા તરફ પ્રેરે છે કે ભાઈ તમને કાયદાઓમાં રિફોર્મ કરવાની જરૂર છે. પરફોર્મ તો ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, એમાં એ પરફોર્મન્સ તમારું ઇવેલ્યુટ થાય છે. એટલે પહેલા જે સરકારી પરફોર્મ ટુ ડિલિવર, હા, તમારે ડિલિવર કરવાનું છે. અને એના કારણે જે આ રિફોર્મ થશે અને પરફોર્મ થશે તો જે આપણો લેન્ડસ્કેપ છે એ ટ્રાન્સફોર્મ થશે. કે ભાઈ ફોર ધી ઇમ્પેક્ટ એક નવી બુલેટ ટ્રેન બને છે, 2-4 નવા રેલવે પ્રોજેક્ટ આવે છે, 5 નવા હાઈવેઝ આવે છે, કંઈક બીજા સોશિયલ સેક્ટરમાં નવા પ્રોજેક્ટ થાય છે, તો એનાથી સોસાયટી ટ્રાન્સફોર્મ થાય છે. એટલે હું માનું છું કે પ્રગતિ એ એક પ્રકારે જેને કહેવાય ને આ ત્રણેય વસ્તુને મેજર કરવાનું એક ટૂલ છે. તો ઇટ કીપ્સ યુ કે આ 3 વસ્તુઓ તમારે કરવાની છે. તો જેને કહેવાય ને કે તમને ટાર્ગેટ સુધી પહોંચવામાં તમને જે સતત મોનિટર કરે છે એવું આ એક માધ્યમ છે. બિલકુલ. આ પ્રગતિ એટ 50 માટે દર્શક મિત્રોને આપ સંક્ષિપ્તમાં શું મેસેજ આપવા માંગશો? હું એવું માનું છું કે દરેક રાજ્ય સરકારે જો એના કામમાં એફિશિયન્સી લાવવી હોય અને સરકારની ઓવરઓલ જે એફિશિયન્સી જે આપણે વર્ષોથી જોયા છીએ કે સરકારી સિસ્ટમ એટલે બેદરકાર સિસ્ટમ, એમાં કંઈ કામ ના થાય, તો દરેક સરકારે અને દરેક વિભાગે આ પ્રકારે તમારી પાસે ટેકનોલોજી અવેલેબલ છે, તમારી પાસે તો કેમ દરેક મંત્રાલય પોતપોતાના વિભાગોમાં એક ડેશબોર્ડ આવું ક્રિએટ ન કરે? દરેક મંત્રાલય કેમ પોતપોતાના વિભાગમાં આવો એક પ્રગતિ જેવો ઉપક્રમ શરૂ કરે અને પોતાના વિભાગની જે કામગીરી છે, સરકારી પ્રોજેક્ટ છે, યોજનાઓ છે, એ ક્યાં સુધી પહોંચી એનું એક ઇવેલ્યુશન થાય. તો તમે શરૂઆતમાં જેમ કહ્યું એમ ટ્રાન્સપરન્સીનો જે પર્પઝ છે એ સર્વ થશે. ટ્રાન્સપરન્સીનો પર્પઝ સર્વ થશે, સાથે સાથે સ્પીડ આવશે, અને સ્પીડ આવશે તો સાથે સાથે ગવર્નન્સ જે છે એની એફિશિયન્સી વધશે. બિલકુલ. કેતનભાઈ, આ એક ખૂબ જ ટેકનિકલી થોડોક ડિફિકલ્ટ કહી શકાય એવો મુદ્દો હતો, પણ એની પર આપણે બહુ સુંદર રીતે ચર્ચા કરીને અમારા દર્શક મિત્રોની સાથે એમને સમજમાં આવે એવી વાતો રજૂ કરી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, જેમ આપણા નિષ્ણાતે કહ્યું તેમ પ્રગતિ એટ 50 શું છે, કેવી રીતે કામ કરે છે, એના લક્ષ્યાંકો શું છે, એની સિદ્ધિઓ શું છે, આ ટોટલ ઓવરવ્યૂ આજની ચર્ચામાં આપણા નિષ્ણાત કેતનભાઈ પાસેથી આપણે જાણ્યું. આનો નિષ્કર્ષ એક જ આવે છે કે મેરા દેશ બદલ રહા હૈ, આગે बढ़ રહા હૈ. આજે આપણે જ્યાં છીએ ત્યાંથી વધારે સારી રીતે ભવિષ્ય તરફની ગતિ આપણે કરી રહ્યા છીએ. તો આ સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અત્યારે રજા લઈએ. નમસ્કાર.